ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજિત અભિવાદન હેતનો હોકારો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવ, પેલિકન ગ્રુપના શ્રી ભરતભાઈ સીમાનકર, હાઉસિંગ બોર્ડના ધારકોના ફેડરેશનના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ગઢવી, વિજયભાઈ શાહ, જીતુભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહાર જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું અંદર ક્યાંય કોઈના મોઢા ઉપર લાગતું નથી. એનું કારણ શું છે? જે બહાર વિશ્વમાં અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે. પણ ભારત દેશમાં અત્યારે તમને બધાનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં. એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં પડવા દે. એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને આજનો આ કાર્યક્રમ તો જે એમના હૃદયમાં વસેલી વસ્તુ છે અને એમના સંસ્કારોમાંથી અમારી પાસે આવેલું એ ભાથું છે કે નાનામાં નાના માણસ સાથે કેવી રીતે ઊભું રહેવું જોઈએ, કેવા સંજોગોમાં ઊભું રહેવું જોઈએ. અને એના કારણે જ એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તો એ નાનો માણસ, સેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને. અને એનું કારણ શું છે તો કે ભાઈ દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નના આધારે આજે તમે હાઉસિંગ બોર્ડનું મકાન તો ખરું જ, પણ મકાન સિવાય પણ તમને જે યોજનાનો જે લાભ મળતો હોય એ બધો જ લાભ સરકાર તરફથી તમને મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આજે અહીંયા વાત થઈ કે ભાઈ ગઢવીજીએ પણ કીધું, રાજુભાઈએ કીધું, પણ એક ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અનુશાસન જેને કહી શકાય કે અનુશાસનથી ચાલતી પાર્ટી. અને એના કારણે કોઈ પણ માણસ સીએમ સુધી પહોંચી શકે. અને પહોંચી શકવા કરતાં બી જ્યારે પરિસ્થિતિ એવી હોય કે સરકારી નીતિ નિયમો અને નિયમોથી ક્યાંક કાગળ બની ગયો અને એ બની ગયા પછી અમારા ધારાસભ્ય હોય, મંત્રીશ્રી હોય કે એક સામાન્ય કાર્યકર હોય તો એ બધાની સીએમ સાથે વાત કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. કે ભાઈ ધારાસભ્ય બન્યો હોય તો એની લિમિટેશન આવી જાય કે કેટલી વાત કરવી, કેવી રીતે કરવી એને ખબર હોય. મંત્રીને પણ એ રીતની વાત આવે. પણ એક કાર્યકર્તા જે છે એની રજૂઆત આખી જુદી હોય. એ કંઈ પણ વાત કહી શકે કે ભાઈ નીતિ નિયમ છે નહીં, એ કશું ખબર નથી મને, પણ અમારા ત્યાં આગળ પ્રજાજનો હેરાન છે તો એના માટે તમે કંઈક કરો. એ ઇઝીલી કહી શકે, દબાઈને કહી શકે, બધુંય કહી શકે. અને એટલે જ રાજુભાઈ સિવાય ધારાસભ્યોની બધાની રજૂઆતો
પણ કહીએ ને કે અમુક વખતે કોઈકનો હાથ નિમિત્ત બનવા માટે કામ બધા કરતા હોય, રોજે રોજ થતું હોય, પણ નિમિત્ત બનવા માટેનો હાથ કોઈક છેલ્લે જે આવે એના હાથે નિમિત્ત બની જાય અને એ કામ થઈ જાય. બાકી રજૂઆત કરતા હોય, બધાય કરતા હોય. અને અમારે તો ઘણી વખતે અમારી ઘણી બધી યોજનાઓ જે છે, તો હું કહું કે સ્ટેજ ઉપર બેઠેલા ગમે તેનો એકનો હાથ પકડીને તમે તમારા સરકારી યોજનાના જે લાભ તમને મળવા પાત્ર હોય એ લઈ લો. એટલે પાર્ટી અને પાર્ટી સૌની સાથે, માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ આગળ વધાય અને તો જ બધા સાથે હોઈએ તો કામ કરવાનો આનંદ જુદો હોય. અને બધા સાથે મળીને આજે તમે બધા સાથે રહ્યા, એક થઈને રહ્યા, તો તમારા બધાનો એ પ્રોબ્લેમના સોર્ટ આઉટ થઈને આજે ખુશી ખુશી આનંદથી ત્યાં આગળ રહો છો. અને બાકીની ક્યાંક મુશ્કેલી હશે તો સરકાર તરીકે અમે તમારી સાથે છીએ અને સાથે રહીને એને ઉકેલીશું. પણ મુશ્કેલી વગર કંઈ શીખવા મળે નહીં. મુશ્કેલી એ શીખવાડે બધું દુનિયામાં બધાને. કોઈના બી જીવનમાં મુશ્કેલી ના હોય તો એ જીવન જ નકામું થઈ જાય. એટલે મુશ્કેલી બધાને દરેક વસ્તુ એમાંથી રસ્તા નીકળે ને સારા રસ્તા નીકળે ને કેવી રીતે નીકળે ને બધું તમને શીખવાડે. તો આપણે બધા જ જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના તમારું આમ અમારી ફરજના ભાગરૂપે છે. ઋણ સ્વીકાર છે તમારો આટલો બધો પ્રેમ હોય ને હું એ સ્વીકારું નહીં એવું નથી, એમ એ સ્વીકાર છે મને. પણ આ અમારી ફરજ છે. જે પણ કર્યું છે અમે ફરજ સમજીને કર્યું છે, અમારી જવાબદારી સમજીને કર્યું છે. અને તમારી કોઈ પણ મુશ્કેલી હજુ પણ આગળ પણ ક્યાંક ને ક્યાંક અમારા પર કોઈ ધ્યાન ઉપર આવશે તો અમે તમારી સાથે રહી અને કરીશું. અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. વધારેલા ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે રાજકોટના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય આદરણીય ઉદયભાઈ, ધારાસભ્ય આદરણીય શ્રીમતી ભાનુબેન, ધારાસભ્ય આદરણીય દુર્લભજીભાઈ દેથરિયા, ત્યાં બેઠેલા ભરતભાઈ શાહ, વિજયભાઈ શાહ, આદરણીય માધવભાઈ, મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રીમતી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, યોગરાજસિંહ મહામંત્રીશ્રીઓ, પાછળ બેઠેલા જીતુભાઈ, અશ્વિનભાઈ મોલિયા અને અન્ય અગ્રણીઓ, અને આનંદનગર હાઉસિંગ ક્વાર્ટર્સ એક ફેડરેશન અશોકભાઈ અને બધા મિત્રોએ બનાવ્યું છે, એના આપ સૌ મિત્રો. આજે આપણા સૌના માટે એક ગૌરવની વેળા છે. અશોકભાઈએ ઘણી બધી વાતો કરી, એ વાતો હું દોહરાવીશ નહીં, પુનરાવર્તન નહીં કરું. પરંતુ રાજનીતિમાં એક ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા તરીકે, એક અદના કાર્યકર્તા તરીકે, એક સામાન્ય લોકોની સાથે રહેવાનું બને, લાગણીથી લોકોને જોતા હોય, અને એક સમસ્યા રાજકોટમાં સર્જાઈ, ટીઆરપી ગેમ ઝોન, અને ત્યાર પછીની જે કંઈ ઘટના અશોકભાઈ કીધી, હાઉસિંગ બોર્ડના જે તે સમયના અધિકારીઓને એવું લાગ્યું કે ભાઈ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ છે એ થોડાક બિસ્માર થઈ ગયા છે. જે કંઈ ઘટના ઘટી નોટિસો આપવામાં આવી, હાઉસિંગ બોર્ડના લોકોએ એમના વિરોધમાં આંદોલન પણ કર્યું, સત્યાગ્રહ પણ કર્યો. અશોકભાઈ ઘણી બધી વાત કરી છે, એ દોહરાવીશ નહીં. આવા સંજોગોમાં જે રીતે રાજકોટ મહાનગર સૌરાષ્ટ્રનું પાટનગર છે, પરંતુ આ રાજકોટમાં એક આ હાઉસિંગ બોર્ડના મકાન ધારકો, એકચ્યુઅલી આ 72-73માં મકાનો બન્યા છે, અને હાઉસિંગ બોર્ડમાં રહેનારા લોકો 54 વર્ષથી ત્યાં રહે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે મધ્યમ વર્ગીય લોકો છે, આર્થિક દ્રષ્ટિએ પણ મધ્યમ વર્ગીય છે. અદરવાઇઝ તો એમ કહી શકીએ કે ભાઈ આગળ વધ્યા હોય, આગળ નવા સારા મકાનોમાં, પણ એમની એક મર્યાદા હતી. એક આંદોલન શરૂ થયું, ઘણા બધા એવા લોકો, એવા તત્વો પણ આવ્યા કે જેમને આ આંદોલનને ખોટા માર્ગે લઈ જવું હતું. પરંતુ અશોકભાઈ અને એમના મિત્રો
એમના મનમાં એક વિચાર હતો, અમારા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, મુકેશભાઈ, રમેશભાઈ ટોળિયા, રમેશભાઈ ટીલાળા, આ બધા મિત્રોએ પણ પ્રયત્ન કર્યા, પણ ક્યાંક ને ક્યાંક રહી જતું હતું, ક્યાંક મેળ નહોતો ખાતો. અશોકભાઈને મિત્રો મળવા આવ્યા, એમણે વાત કરી કે ભાઈ આ પ્રકારનું છે ને આંદોલન અલગ જ તત્વોના હાથમાં જાય છે, અહીંથી રેલી કાઢવાની છે, ઘણા બધા લોકો અહીં એક મહિનાથી પડાવ નાખીને બેઠા છે. આવા સંજોગોમાં જો તાત્કાલિક કાંઈ કરવામાં આવે તો જ આ અમારું આંદોલનને અમે પાછું ખેંચી શકીએ અને શાંતિથી રાજકોટનું જે એક વાતાવરણ છે એ શાંતિપૂર્ણ જળવાઈ રહે. પરિસ્થિતિ જોઈ અને એક આપને કહું કે આપણી સાથે બેઠા છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે એક લોકોની સમસ્યા, લોકોની વાત સાહેબને અહીંથી જાણ કરી છે. હું મને કીધું સાહેબના ધ્યાનમાં મૂકો. સાહેબને વાત કરી. સાહેબે જે ઝડપે સૂચનાઓ આપી, એમના મનમાં કાયદાનું પાલન કરવાની વાત હતી, પણ એમના હૈયે પ્રજા માટેનો એક આમ ધબકાર હતો, એક કહી શકીએ કરુણાનો ભાવ હતો, એક અનુકંપાનો ભાવ હતો. અને આ મુખ્યમંત્રી એક આપને કહું કે એમને તાત્કાલિક નિર્ણય એટલા માટે લીધો કે વર્ષોથી અમે જોતા આવ્યા છે, આદરણીય મોદી સાહેબ સાથે પણ કામ કરવાનું બન્યું છે. એ મુખ્યમંત્રી હતા 13 વર્ષ, ત્યારે પણ પ્રવક્તાની કામગીરી હતી. એના પછી શ્રીમતી આનંદીબેન વિજયભાઈ અને ત્યારબાદ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. પણ જે રીતે એક સરળતાથી, સાહજિકતાથી, સાદગીથી એમણે જે નિર્ણય લીધો, અને હું માનું છું કે એ નિર્ણયના કારણે આજે આપણે બધા એકત્રિત થયા છીએ. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ આ નિર્ણય એટલા માટે લઈ શક્યા કે એમની રાજકીય કારકિર્દી આજે 3 દાયકાની આસપાસ એમનું રાજકીય જીવન છે. એક મેમનગરના કાઉન્સિલરથી શરૂ થયેલી એમની યાત્રા, અમદાવાદ મહાનગરને પણ એમણે સંભાળ્યું, અમદાવાદની આસપાસના આવડાના વિસ્તારને પણ વર્ષો સુધી એમણે સંભાળ્યો. અને સૌથી મોટી વાત, કોરોના કાળ દરમિયાન આ મુખ્યમંત્રીશ્રીએ 3 જગ્યાએ એમ કે 2 થી 3 હજાર ટિફિન એમના તરફથી લોકોને માટે જાય. જે લોકોના પરિવારમાં મોભી અવસાન પામ્યા હોય એને મેડિકલ, તબીબી લાઈન, એન્જિનિયરિંગમાં ભણાવવા સુધીની જવાબદારી એમણે લીધી હોય. અરે ક્યાંક ગયા હોય અને એમને નાની ઉંમરનો કોઈ બાળકને વેઇટર તરીકે જોવે, બોલાવે અને એને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી એમણે લીધી હોય. આવા એક સંવેદનશીલ, એકદમ લાગણીશીલ, એકદમ પ્રેમાળ આ હેતનો હોકારો લખ્યું છે. હું તો માનું છું કે એમનો દરેક જગ્યાએ હોકારો હોય છે, દરેક જગ્યાએ. આ કેસમાં તો હેતનો હોકારો આપણે લખ્યું છે. પરંતુ આ મુખ્યમંત્રી એવા છે અમારા કે એમના ચેમ્બરમાં કોઈ ગયેલો કોઈ પણ વ્યક્તિ નારાજ થઈને ગયો હોય, રંજ હોય, રજૂઆતો હોય, ઘણી બધી જગ્યાએ ગયો હોય અને કામો ન થયા હોય, પરંતુ મુખ્યમંત્રીશ્રીને મળે અને એક પ્રસન્નચિત્ત મુખ્યમંત્રી કે એની ચેમ્બરમાંથી બહાર નીકળેલો વ્યક્તિ ખુશખુશાલ જતો હોય, હસતો હોય અને બીજું એનું કામ થઈ ગયું હોય. હા, સાહેબની એક સૂચના કે ભાઈ તમે લોકોના કામ લઈને આવજો, ક્યાંય વ્યક્તિગત હિતના કામો નહીં, ક્યાંય બીજી કોઈ આડીઅવડી વાત નહીં, લોકોના હિત માટે રાત્રે પણ તમે ફોન કરજો. એટલે આ આનંદનગરનો પ્રશ્ન એ માનનીય મુખ્યમંત્રીશ્રી એટલા માટે લઈ શક્યા કે એમના હૈયે ગરીબોનું હિત હતું. ખરા અર્થમાં આમ કહી શકીએ કે ગરીબોના બેલી બન્યા છે. એક આમ કહે છે પ્રજાવત્સલ, એક માનવીય સંવેદનાઓ સાથેના તો છે જ, પણ ખરા અર્થમાં તો હું જોઉં છું કે એમની ચેમ્બરમાં એ નાના ગરીબ માણસોને. બીજું એક માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષતા છે કે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, કોઈ મોટો માણસ હોય, કોઈ રાજકીય નેતા હોય કે એક સામાન્ય પટ્ટાવાળો હોય કે સામાન્ય કર્મચારી હોય, દરેકની સાથે એમનો વ્યવહાર એક સરખો જ હોય. અને આવા મુખ્યમંત્રીના ધ્યાનમાં જ્યારે આ આનંદનગરવાળી મેટર આવી, એમણે હાઉસિંગ બોર્ડના કમિશનર સંદીપ વસાવાને સૂચના આપી કે ભાઈ તમે તાત્કાલિક આ પ્રશ્નનો નિકાલી આવો, એટલા માટે કે ચોમાસામાં કોઈ લોકો બેઘર ન થવા જોઈએ. એમના હૈયે નાની બાળાઓનું, મહિલાઓનું, દીકરીઓનું હિત હતું કે કોઈ લોકો મારા રાજ્યમાં, મારા મુખ્યમંત્રી કાળમાં હેરાન ન થવા જોઈએ. એટલે ખરા અર્થમાં સાહેબે લોકોને બેઘર થતા બચાવ્યા. સાહેબે જે રીતે તત્કાલ નિર્ણયો લીધા, આજે જે કંઈ આપણે આ ખુશનુમા એક વાતાવરણમાં ભેગા થયા છીએ, આપણે આ કાર્યક્રમ કરી શક્યા છીએ, એનું કારણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે. જો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નિર્ણય ન લીધો હોત તો અમે કયા મોઢે તમારી પાસે આવત. એટલે એક વાત આપને કહું, કોરોના કાળમાં એમને અસંખ્ય લોકોની સેવા કરી, હજારો લોકોને ટિફિન પહોંચાડ્યા, અનેક માનવીય સેવાઓ કરી. આવા ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને સન્માન કરવા, એમને મળવા માટે રાજકોટમાં 2-3 વ્યક્તિ વારંવાર યાદ કરે કે સાહેબને મળવું છે, સાહેબને મળવું છે. એક આ ભરતભાઈ ને વિજયભાઈ. હવે ભરતભાઈ ને વિજયભાઈની એક વાત કરું, અમે એને બેઠા, પણ એને 40 લાખ કોરોના માસ્ક વિના મૂલ્યે વેચેલા, 40 લાખ. ઓક્સિજનનો પ્લાન્ટ એ ભરતભાઈ ને વિજયભાઈ કરેલો લોકો માટે. એમને પોતાનું તમામ વસ્તુ ખોલી દીધેલી. બીજું આ આંદોલન ચાલુ થયું ત્યારે
મારે આ દેવપરાના નીલકંઠ ટોકીના હાઉસિંગ બોર્ડ ધારક મિત્રો સાથે મળવાનું થતું. બાકીના સામે કાંઠેના દિગુભા અને પરાગભાઈ મહેતા આ બધા મિત્રોની સાથે બહુ મળવાનું થયું. એ સમયે મને ભરતભાઈ અને વિજયભાઈ કહ્યું કે મૂંઝાતા નહીં, કાંઈ એવું લાગે તો આપણે રસોડું ખોલી દેશું એના માટે, અને